અલે જો તો ખરો. આ છોકરાઓ બહુ મોજમાં લાગે છે, પણ આ પેલો ચશ્મેરી મને જોઈને હસશો કેમ ખબર પડતી નથી. આ ચશ્મેરીને બોલાવવો પડશે. એ ચશ્મેરી, હા તું વયા. આ શેઠે મને જ ચમ બોલાયો છે? આટલો બધો છોકરો હતો ને એમાં હું જ દેખાયો એમને. આય છોકરા, આય 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 આય. આ તમે બધા નીચે જતા હતા તો મને જોઈને હસ્યા કેમ? મને આનંદ થયો. જવા દો ને સાહેબ, હવે રહેવા દેવો નહીં કેવું. ના કે છોકરા કે રહેવા દો ને હવે બધી ખરાબ શું આપણે કરવું છે? અરે કે છોકરા સાચું કેમ? મને જોઈને હસ્યા કેમ? અરે બોલ છોકરા, સાચું બોલીશ અને ઇનામ આપીશ. સાચું બોલ. સાહેબ ઇનામ નો તો વાંધો નહીં, તમને ખોટું ના લાગે તો કહું. અરે છોકરા, સાચું બોલ્યા કોઈને ખોટું લાગતું નથી. હવે એમાં કેવું થયું, અમારી ટોરકી ની એકરી અને એમાં મારી નજર પડી બિલ્ડિંગ ઉપર, બરોબર? આ બિલ્ડિંગ ઉપર તમે અટ્ટા કટ્ટા, તમારું ભારે આવું શરીર, અને મને એવું થયું કે નહીં તમે મરી જાઓ તો તમે નેતા જમણા. એટલે છોકરા, તું ભાઈ મારા માટે આવું ખોટું વિચારું છું? તારા બાપે કેવા સંસ્કાર આપ્યા છે. તારા બાપને બોલાવવું પડશે. તું બેસ. તારા બાપને બોલાવવું પડશે. બેસ. એ ભાઈ રામો, આ છોકરાના બાપને બોલાય ને. અરે આવો. હાય ભાઈ હાય. રામ શેઠ. હા રામ. શું કર્યું મારા પગલાએ પાછું? આ છોકરો તમારો છે? હા મારો છે. ભાઈ એને પૂછ શું કર્યું ને? શું કર્યું? અરે હું ત્રીજા માળે ઉપર બેસ્યો તો અને કે શેઠ ત્રીજા માળે તમે મળી જાઓ તો નીચે કેમ ના ઉતારવાના? આવું પૂછ્યું છે? આ બધી ચિંતા તારે કરવાની. શેઠ મરી જાય પછી શું? એમના જેના ટુકડા કરી દેવાના અને કકડા કરીને નેચે ઉતારવાના. એને પછી શું ખબર પડે? અરે તને ક્યાં ખબર પડે છે? એ તો છોકરું છે, ખબર ના હોય કે શેઠને જમના નેચે ઉતારવાના, કાપી નાખીને ઉતારવાના. મારે પછી શું ખબર પડે? અરે જોને, આ બાપ એવા બેટા, આ બાપે એવો છે અને છોકરો એવો છે. ભાઈ તારા ઘરમાં કોઈ વડીલ છે બીજા? આ મારા બાપા છે ને. ભાઈ તું એ બેસ, હવે તારા બાપને હું બોલાવું છું. બેસ. બે નંગ તો આવા આયા, હવે ત્રીજો નંગ કેવો હશે? લે રામો, ભાઈ એના બાપને બોલાય ને ભાઈ. હા બોલાય જલ્દી બોલાય. અલે પગલા. હા દાદા. અલે જગલા. હા બાપા. શું બધું તમે રચી થઈ? આ શેઠ પૂછો એમને. આ છોકરાને બેહાડ દીધો, અહીં મને બેહાડ દીધો. અલે શેઠ શું થયું? અલે કાકા, આ તમારા છોકરા છે? આ તમારા છોકરાનો છોકરો શું કહે ખબર? હા, કે ત્રીજા માળ ઉપરથી આ શેઠ મરી જાય તો કે ઉતારવાના તમને, અને આ તમારું છોકરું શું કે મરી જાય તો કટકા કરવાના, અને કેમ કટકા કરી કોથળી પૂરી દેવાના. આ તમે સંસ્કાર આપ્યા છે? આ તમારા છોકરા જો તો જોવા આ શું કહે છે મને. અલે પગલા, તારે તો આ બધું કહેવાનું આવતું તું શેઠના. એટલે પગલા, શેઠ ત્રીજા મારે મરી જાય તો તારે ઉતારવાના હતા? ત્રીજા મારે મરી જાય કે ચોથા મારે મરી જાય, બરોબર? શેઠના કકરા કરીને તમારે તો ઉતારવાના હતા. આવા સંસ્કાર મેં તમને આપ્યા છે. એટલે હું મારો હારો મરી જાય તો તમારો છોકરો છો એના હું જોવાની જરૂર હતી. એના કકરા કરવાના હતા કે એની બિલ્ડિંગ એની પોતાની હતી, એનો બંગલો હતો. 10 લીટર કેરોસીન લાઈન એને તો હરગાઈ મેલો, ઓમ સ્વાહા થઈ ગઈ. તમારે તો બધી જોવાની જરૂર હતી. આ બાપે એવો, આ એનો છોકરો એવો, આ એનો છોકરો એવો. આ કેવા સંસ્કાર આપ્યા છે ખબર પડતી નહીં. હેડો આવી પણ તમે હેડો.